લોકો કથામાં રસ ક્યારે લાગે તો કે ભક્તિ જાગી હોય તો. બાકી આમાં જેટલા નાના નાના જે ટીનેજર છોકરાઓ છોકરીઓ છે એ નથી આવ્યા. શું કામ? કે ન્યા જઈને શું કરવું? કંટાળો આવે, ઝોલા આવે, ઊંઘ આવે. શું કામ? કારણ કે એને ભક્તિ વિશે એને સમજ જ નથી. કાંઈક સમજાય તો એ બેસે ને સાંભળવા રે. હમણાં વાર્તા કયો તો બેઠા રે. એટલે તમારે શું કહેવાનું? છોકરાઓ જ્યારે સાંજે સૂતા ન હોય ને, હાલ તને કનૈયાની વાર્તા સંભળાવું. એ વાર્તા શબ્દ એનો જ છે. કથા સંભળાવું એમ કહેશો તો નહીં ઉભા રહે. વાર્તા સંભળાવું એમ કહેશો એટલે તમારી બાજુમાં આવીને બેસી જશે. અને પછી કથા આની આ જ કહેવાની છે, પણ ખાલી એનું હેડિંગ, એનું ટાઇટલ વાર્તા આપવાનું. ને એ સાંભળી સાંભળીને પણ આપમેળે એનામાં સંસ્કાર ઉતરશે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર એ સ્કૂલમાં બરોબર છે. આપણા ઘરે આપણી સંસ્કૃતિ, આપણી પ્રણાલી આપણે રેડવાની છે. બાળકોને વાર્તાઓ સંભળાવો. શિવાજી મહારાજ, રાણા પ્રતાપ જેવા શુરાઓની એ કથાઓ સંભળાવો, જેનાથી એનામાં વીરતા આવશે. આ તો છોકરું બાપાને પાસે આવીને કે આવી મુસીબત આવી છે બાપા, હવે હું કરું? નહીતર પેલા છોકરાઓ એટલા શૂરવીર હતા કે બાપાને એમ કહેતા કે ભલે ગમે એ થઈ જાય, અમે છીએ ને, અમે લડી લેશું. આ વીરતા ઘટતી જાય છે. શું કામ? કારણ કે આપણે બહુ એનું ધ્યાન રાખીએ છીએ. માતાઓ બહેનો જરીક ધૂળવાળું નથી થવા દેતા. બેટા ગંદુ થઈ જઈશ, હમણાં જ નવડાવ્યું છે, ભલે થાય. એને આડોટવા દો ધૂળમાં, એને ચોરના માથાની જેમ રખડવા દો, એને છૂટું મૂકો, બહુ સાચવી સાચવી ન રાખો. જ્યાં સુધી તમે એને બેટા જમવું છે, ચાલ જમાડી દઉં, લે ફોન આપું, આવી રીતે સાચવીને મોટા કરશો, એના નિર્ણય કોઈ જાતે નહીં લઈ શકે. આજીવન એના મનમાં પ્રશ્નો પ્રશ્નો ને પ્રશ્નો જ રહેશે. આજથી 20 વર્ષ પાછળ જાઓ અને મારી ઉંમરના જેટલા લોકો છે, કોઈને યાદ છે કે મમ્મી પપ્પા આપણને શેરીમાંથી ગામમાંથી બોલાવા આવ્યા? આપણે આપણી જાતે રમતા હોઈએ ને આપણને એમ થાય કે હવે સૂર્યનારાયણ વયા ગયા છે, હવે ઘરે જવું પડશે. ત્યારે એ આખી ટોળકી હવની ઘરે આવે. કાનુડો તો કદાચ ટૂંકો પડે એટલા તોફાન કરતા આપણે. અને આજે આપણે આપણા નિર્ણય જાતે લઈએ છીએ. આપણી જ તુલનામાં આપણા આગળની પેઢીને જોજો કે બધે ગભરાતું હશે, હું ન જાઉં. અહીંયા કોઈક નાનું બાળક બેઠું હોય ને એને જતો ફોટો પાડીએ, હું ન જાઉં. આત્મવિશ્વાસની કમી ક્યાંથી આવી? તો કે માતાઓએ પોતાના છેડામાં જ બાળકોને બાંધી રાખ્યા ને ત્યારથી. એને ખુલ્લા મૂકો, એને રમવા દો, એને રખડવા દો, એના ભાઈબંધ સાથે આજ બાંધવા દો ને કાલે એને જ સમાધાન કરવા દો. તમે એના ઘરે દોડી ન જાઓ, ચંપાબેન આ તમારા મનિયાએ મારા છોકરાને કેમ માર્યો, એમ તમારે જવાની જરૂર નથી. તો બાળકના ઉછેરમાં જો અત્યારે પરિવર્તન ન લાવ્યા તો ભારતનું ભવિષ્ય ખતરામાં છે. તો જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા અહીંયા ભક્તિ કહે છે કે મારા છોકરાઓનું ભવિષ્ય ખતરામાં છે, નારદજી તમે કંઈક કરો. તરત એને પગલું ભર્યું. નારદજીએ બહુ પ્રયાસ કર્યા, જ્ઞાન વૈરાગ્ય જરીક એવા જાગે, પાછા સૂઈ જાય. એટલામાં આકાશવાણી થઈ, હે નારદજી, જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે તમે કોઈ સત્કર્મ કરો અને એ તમને સત્કર્મ મહાત્માઓ બતાવશે. એટલે નારદજી જેટલા મહાત્માઓને જાણતા હતા એની પાસે એક પછી એક જવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે સત્કર્મ વિશે તમે કાંઈ જાણો? સત્કર્મ વિશે તમે કાંઈ જાણો? કોઈ બતાવી ન શક્યું. એટલે નારદજી અંતે શું નિર્ણય કર્યો? આત્મહત્યા નથી કરી કે મને રસ્તો ન મળ્યો, હવે મારે કેમ જીવવું. એને કહ્યું હું કાંઈ નહીં થાય તો તપ કરીશ. એટલે ભગવાનને તો આવવું જ પડશે મને જવાબ આપવા કે શું છે સત્કર્મ. એ તપશ્ચર્યા કરવા આવ્યા. એટલે આપણે ત્યાં એવું છે કે એક પગલું હે જીવાત્મા તું ભરે ને તો 100 ડગલા ઈશ્વર ભરવા માટે તૈયાર બેઠો.